નમસ્કાર મિત્રો, હું છું પિયુષ ઝવેરી અને આજે આપણે શીખીશું સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 1 રીડ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. મારા જીવનની સફર પૃથ્વીથી એવરેસ્ટ સુધીની. મિત્રો, આ યુનિટમાં આપણે એવી વ્યક્તિની વાત કરીશું જેમણે પોતાના જીવનમાં આવેલ મુશ્કેલીનો હિંમતથી સામનો કરી પોતાની તાકાત, મહત્વાકાંક્ષા, ઈચ્છા અને સાહસ વૃત્તિનું દર્શન કરાવ્યું. અને એ વ્યક્તિ એટલે અરુણિમા સિન્હા, કે જેઓ નેશનલ લેવલની વોલીબોલ ખેલાડી હતા. અકસ્માતમાં પગ ગુમાવ્યો છતાં હિંમત હારી નહીં અને કેટલી અદ્ભુત સાહસવૃત્તિ દાખવી તેના જુદા જુદા દ્રશ્યો તેમના પોતાના જ શબ્દોમાં વર્ણવ્યા છે. તો શરૂ કરીએ ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. પરંતુ મિત્રો, યુનિટ શીખીએ તે પહેલાં યુનિટમાં આપવામાં આવેલી ગ્લોસરી એટલે કે મિનિંગ્સ જોઈ લઈએ કે જેથી યુનિટ શીખવામાં સરળતા રહે. તો જોઈએ ગ્લોસરી. સૌથી પહેલો શબ્દ છે આર્ટિફિશિયલ, નોટ નેચરલ, મેડ બાય હ્યુમન બિઈંગ એટલે કે કૃત્રિમ. નેક્સ્ટ વર્ડ છે સ્પિરિટ, ઇનર સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ ઓફ માઇન્ડ. કેરેક્ટર, કરેજ એટલે જુસ્સો. ત્યાર પછી શબ્દ છે માઉન્ટેનર, અ માઉન્ટેન ક્લાઇમ્બર, પર્વત ઉપર ચડનાર, પર્વતારોહક. ઇન્સ્પાયરેશન, સમથિંગ વિચ મોટિવેટ્સ, મોટિવેશન, પ્રેરણા. ત્યાર પછી શબ્દ છે ટગ, પુલ વિથ જર્ક, ઝાટકો મારીને ખેંચી લેવું. ત્યાર પછીનો શબ્દ છે સિક્સ સેન્સ, ઇન્ટ્યુશન, અ ફિલિંગ ઓફ ગેટિંગ અ હિન્ટ ઓફ વોટ વિલ હેપન. શું થવાનું છે એની શંકા અનુભવવી એટલે કે છઠ્ઠી ઇન્દ્રિય હોવી. નેક્સ્ટ વર્ડ છે ઇન્સ્ટિક્ટિવલી, ઓટોમેટિકલી, ઇમ્પલ્સિવલી એટલે સ્વાભાવિક રીતે, સહજ ભાવે. ત્યાર પછી શબ્દ છે ઇન્કલિંગ, હિન્ટ, ક્લુ, અણસાર કે શંકા. ઇન અ ફ્લેશ, વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ, એટ વન્સ, તરત જ. રેસ્ક્યુ, સેવ, સેટ ફ્રી એટલે બચાવ કરવો. ટુ ટેક વન ઓન, ટુ ફેસ, ટુ એન્કાઉન્ટર સામનો કરવો. ટુ સાઇઝ અપ, ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન, ટુ એસેસ કોઈકને ઉપરથી નીચે જોવું, મૂલ્યાંકન કરવું. નેક્સ્ટ વર્ડ છે રેઝિસ્ટ, ટુ ઓપોઝ, રિફ્યુઝ, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવા માટે ના પાડવી, પ્રતિકાર કરવો. અ મેડ ફ્રેન્ઝી એટલે એક્સ્ટ્રીમ એંગર, અત્યંત ગુસ્સે થવું, ગુસ્સાથી પાગલ થઈ જવું. નેક્સ્ટ વર્ડ છે ઓફ બેલેન્સ, લૂઝિંગ બેલેન્સ, સંતુલન ગુમાવવું. ત્યાર પછીનો શબ્દ છે પિંગ પોંગ, ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, અથડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું,
અથડામણ થવી. ગ્રેવિટેશનલ ફોર્સ, ફોર્સ causing sinking or falling towards earth, એટલે ગુરુત્વાકર્ષણ બળ. ત્યાર પછી શબ્દ છે ચોપ, કટ, સ્લાઇસ એટલે ટુકડા. ટુ ગેલ્વેનાઇઝ, ટુ ફાયર અપ, ટુ ઓર્ગેનાઇઝ. ગેલ્વેનાઇઝ એ મેટલ છે, પરંતુ અહીં વર્બના અર્થમાં ઉપયોગ કર્યો છે, એટલે એનો અર્થ થશે ઝળહળતા સમર્થન માટેની વ્યવસ્થા કરવી. ત્યાર પછી શબ્દ છે એમ્પ્યુટી, અ પર્સન હુઝ લિમ્બ હેઝ બીન રિમૂવ્ડ, એટલે અપંગ. ટુ ટેક અ શોટ, ટુ મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કંઈક કરવાનો પ્રયાસ કરવો એટલે પ્રયત્ન કરવો. નેક્સ્ટ વર્ડ છે સ્કાય રોકેટ, ટુ ઇન્ક્રીઝ વેરી ફાસ્ટ, ખૂબ ઝડપથી વધવું. એમ્બ્રેસ, હગ, કડલ, હોલ્ડ ક્લોઝ એટલે ભેટવું. ત્યાર પછી શબ્દ છે ટીઆરપી, એનું ફૂલ ફોર્મ છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, અ મેઝર ફોર પોપ્યુલરિટી, લોકપ્રિયતા કે પ્રસિદ્ધિનો માપદંડ. ત્યાર પછી શબ્દ છે કન્સિડ, સરેન્ડર એટલે સ્વીકારવું. મિત્રો, આ ગ્લોસરીને આપણે બરાબર ધ્યાનમાં રાખવાની છે. અને હવે આપણે યુનિટની શરૂઆત કરીએ. યુનિટમાં દરેક પેરેગ્રાફનું હું સૌથી પહેલાં રીડિંગ કરીશ અને ત્યાર પછી રીડિંગની સાથે ટ્રાન્સલેશન સમજાવીશ. મિત્રો, જ્યારે હું રીડિંગ કરું ત્યારે તમારે શબ્દના ઉચ્ચાર ઉપર બરાબર ધ્યાન આપવાનું છે, અને જ્યારે ટ્રાન્સલેશન કરું ત્યારે શબ્દનો અર્થ સમજીને ટ્રાન્સલેશન સમજવાનો પ્રયત્ન કરવો. ઓકે, તો શરૂ કરીએ. રીડ 1. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. Arunima Sinha was a national level volleyball player. When she was traveling on a train, some thugs tried to snatch her golden chain. She fought back but was thrown out of the speeding train and lost her left leg. This happened when she was 24. However, this accident never affected her spirit. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. This is her unforgettable story of hope, courage, and inspiration. Let's read 4 scenes of her life, narrated in her own words. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની સફર. ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, પૃથ્વીથી શરૂ કરીને એવરેસ્ટ સુધી. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હતી. વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તેઓ ટ્રેન દ્વારા સફર કરી રહ્યા હતા ત્યારે
સમ ઠગ્સ, કેટલાક લૂંટારાઓએ ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેની સોનાની ચેન ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો. સી ફોટ બેક, તે તેમની સામે લડી, પરંતુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, ઝડપથી ચાલતી ટ્રેનમાંથી તેને ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેમણે તેમનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન વેન સી વોઝ 24. આવું ત્યારે બન્યું કે જ્યારે તેઓ 24 વર્ષના હતા. હાવેવર, છતાં પણ, ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, આ અકસ્માતે તેમના જુસ્સા ઉપર ક્યારેય અસર ન કરી. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, દિલ્હીની ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, એક કૃત્રિમ પગ લગાડવામાં આવ્યો. અ યર લેટર, એક વર્ષ પછી, સી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનર, તેમણે પર્વતારોહક તરીકેની તાલીમ લીધી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, અને કૃત્રિમ પગ વડે માઉન્ટ એવરેસ્ટ ચડનારી તે પહેલી સ્ત્રી બની. ધીસ ઇઝ હર અનફર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પાયરેશન. આ તેમની આશા, હિંમત અને પ્રેરણાની ન ભૂલી શકાય તેવી વાર્તા છે. લેટ્સ રીડ 4 scenes of her life, narrated in her own words. તેમણે તેમના પોતાના જ શબ્દમાં લખેલી તેમના જીવનના 4 દ્રશ્યો વિશેની વાત ચાલો આપણે વાંચીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. Scene 1. I had started dozing. My eyes were closed, but my mind was awake. I remember someone saying that Bareilly would come after some time. I was in deep thought when I felt a hand tugging at my gold chain. A girl's sixth sense is always her best companion. I instinctively opened my eyes and saw 4 or 5 young men around me. Their drunken looks and behavior gave me an inkling of their intention. I stood up in a flash to tell them that I had no intentions of parting with my chain. So they came together at me. હવે આપણે જોઈશું ટ્રાન્સલેશન. સીન 1, દ્રશ્ય પહેલું. I had started dozing. મેં ઝોકા ખાવાનું શરૂ કર્યું હતું. માય આઈઝ વર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, પરંતુ મારું મન જાગ્રત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મને યાદ છે કોઈ એવું કહેતું હતું કે બરેલી થોડા સમય પછી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ઊંડા વિચારમાં હતી. વેન, કે જ્યારે, આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન, કે ત્યારે મેં એવું અનુભવ્યું કે મારી સોનાની ચેન તરફ કોઈનો હાથ
આવતો હતો. A girl's sixth sense is always her best companion. એક છોકરીની છઠ્ઠી ઇન્દ્રિય અંતસ્પૂર્ણા એ હંમેશા તેનો શ્રેષ્ઠ સાથી હોય છે. આઈ ઇન્સ્ટિક્ટિવલી ઓપન માય આઈઝ. મેં સ્વાભાવિક રીતે જ મારી આંખો ખોલી એન્ડ સો અને જોયું 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી. અને મારી આસપાસ 4-5 જુવાનિયાઓને મેં જોયા. ધેર ડ્રંકન લુક્સ એન્ડ બિહેવિયર. પીધેલા જેવો તેમનો દેખાવ અને વર્તન ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેમના ઈરાદાનો સંકેત મને આપતો હતો. એટલે તેમનો પીધેલા જેવો દેખાવ અને વર્તન પરથી મને સમજાઈ ગયું કે તેમનો ઈરાદો સારો નથી. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ. હું તેમને એમ કહેવા માટે તરત જ ઊભી થઈ ગઈ કે that I had no intentions of parting with my chain. કે મારી ચેન તેમને આપી દેવાનો મારો કોઈ ઈરાદો નહોતો. So they came together at me. તેઓ ભેગા મળીને મારા તરફ આવ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening, forget about their coming to my rescue. I had no option but to take them on. So I caught a youth who was trying to seize me up by his collar and pushed him back. I kicked a couple of others. An exceptional battle had begun inside the train on the move. The wolves made another attempt to snatch my chain. Still, I resisted until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. Translation. Even though the compartment was full, compartment એટલે ટ્રેનનો ડબ્બો. જો કે કમ્પાર્ટમેન્ટ ભરેલો હતો છતાં પણ ઇવન ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ નો અર્થ જો કે છતાં પણ એવો થાય. એટલે કે જો કે ડબ્બો ભરેલો હતો એટલે પેસેન્જર ઘણા બધા હતા, તેમ છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર્સ, મારા સાથી મુસાફરોમાંથી એકેય ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, એકેય જણ એમ પૂછવા માટે પણ ઊભું ન થયું કે શું થયું હતું. તો ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રિસ્ક્યુ, તો મારા બચાવ માટેની વાત તો ભૂલી જ જવાની. એટલે શું થઈ રહ્યું હતું એ પૂછવા માટે પણ એક પેસેન્જર ઊભું ન થયું તો મને બચાવવા માટે કોઈ આવે એ વાત તો ભૂલી જ જવાની. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, તેમનો સામનો કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. સો આઈ કોટ અ યુથ, તેથી એક યુવકને મેં પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સીઝ મી અપ, કે જે મને ઉપરથી નીચે તરફ જોઈ રહ્યો હતો. બાય હિઝ કોલર, તેને કોલર ઉપરથી મેં પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને તેને ધક્કો માર્યો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, બીજા બેને મેં લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ had begun
inside the train on the move. ચાલતી ટ્રેનમાં એક અસામાન્ય એવી લડત શરૂ થઈ ગઈ હતી. ધ વોલ્વ્સ એટલે વરુ, ભેડિયા. ધ વોલ્વ્સ મેડ અનધર અટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. એ વરુઓએ મારી ચેન ઝૂંટવી લેવા માટે બીજો પ્રયાસ કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હજુ પણ હું તેમનો સામનો કરતી હતી. અનટિલ, ત્યાં સુધી, વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફ્રેન્ઝી. ખૂબ જ જનૂનપૂર્વક તેમાંના એકે ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક. મને ખૂબ જ જોરથી લાત મારી. ત્યાં સુધી તો હું તેમનો સામનો કરતી હતી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. તેની બધી જ તાકાતનો ઉપયોગ કરીને. એટલે 4-5 જવાનિયાઓમાંથી એકે એની બધી જ તાકાતનો ઉપયોગ કરીને એકદમ જનૂનપૂર્વક જ્યારે મને લાત મારી ત્યાં સુધી તો મેં તેમનો સામનો કર્યો. પણ પછી શું થયું તે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. ઓફ બેલેન્સ, I could not recover in time. I literally flew out of the train. Still holding my mobile phone, I was mid-air when I flew right into another train moving on the next track. My body hit the moving still and rebounded to my train. This ping pong must have continued for several seconds before gravitational force pulled me down. Despite my efforts, my left leg fell on the track. Catch. That was the sound of my leg getting chopped. There was no one to hear my intense scream. I lay motionless for a while, watching the red tail light of the train until it dimmed and faded into darkness. Then I fainted. Translation. ઓફ બેલેન્સ, સમતુલન ગુમાવી દેતા. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. આ વખતે હું મારી જાતને બચાવી ન શકી. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. હું એકદમ ટ્રેનમાંથી બહાર ફેંકાઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. હજુ પણ મારો મોબાઈલ ફોન મારા હાથમાં હતો. આઈ વોઝ મિડ એર. હું અદ્ધર હવામાં હતી. વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન્ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. બીજા ટ્રેક ઉપર, બીજા પાટા ઉપર ચાલતી ટ્રેનની સાથે હું અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. મારું શરીર એ ચાલતી ટ્રેનની સાથે અથડાયું. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને ફરી પાછું મારી ટ્રેન સાથે અથડાયું. ધીસ પિંગ પોંગ. આ અથડામણ મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ. કેટલી સેકન્ડો સુધી ચાલુ રહી. બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. ગુરુત્વાકર્ષણ બળ મને નીચે ફેંકે એ પહેલાં. એટલે કે હું જમીન ઉપર પડી તે પહેલાં આ બંને ટ્રેનોની સાથે કેટલી સેકન્ડો સુધી અથડાતી રહી. ડિસ્પાઇટ માય એફોર્ટ્સ. મારા પ્રયત્ન કરવા છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. મારો ડાબો પગ રેલવેના પાટા ઉપર પડ્યો. કચ્છ.
That was the sound of my leg getting chopped. કચ કરીને અવાજ આવ્યો જે મારા પગનો તૂટવાનો અવાજ હતો. There was no one to hear my intense scream. મારો દુઃખભર્યો અવાજ ચીસ સાંભળવાવાળું કોઈ નહોતું. I lay motionless for a while. થોડો સમય સુધી હું મોશનલેસ હલનચલન કર્યા વગર પડી રહી. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. ટ્રેનની પાછળની લાલ લાઇટને જોતી. અન્ટિલ ઇટ ડીમ્ડ. તે ઝાંખી થતી ગઈ. એન્ડ ફેડેડ ઇન્ટુ ડાર્કનેસ. અને અંધકારમાં દેખાતી બંધ થઈ ગઈ. ધેન આઈ ફેન્ટેડ. પછી હું બેહોશ થઈ ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ Scene 2. I was admitted to AIIMS, Delhi, on the intervention of the PM. The Union government would bear the entire cost of my treatment. Soon, AIIMS began issuing daily medical bulletin on my status. I was told that young people, auto drivers, and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. With the help of the best and the latest technology, gradually I started responding to the treatment. હવે આપણે ટ્રાન્સલેશન જોઈએ. સીન 2. દ્રશ્ય બીજું. I was admitted to AIIMS, All India Institute of Medical Science, Delhi, on the intervention of the PM. પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી મને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવી. The Union government would bear the entire cost of my treatment. મારી સારવારનો બધો જ ખર્ચો સંઘ સરકાર ઉઠાવવાની હતી. Soon, તરત જ AIIMS began issuing my daily medical bulletin on my status. મારી સ્થિતિ, મારી હાલત ના દરરોજના તબીબી સમાચાર એમ્સે પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું. ઇશ્યુઇંગ બહાર પાડવાનું શરૂ કર્યું. I was told that મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ, યુવાનો, ઓટો ડ્રાઈવર્સ, રિક્ષા ચાલકો એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ અને ફેરિયાઓ વર કેરિંગ આઉટ કેન્ડલ માર્ચ, મીણબત્તી લઈને રેલી કાઢી. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મને જ્વલંત સમર્થન આપવા માટે. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારા સાજા થઈ જવા માટે પ્રાર્થના કરવા. with the help of the best and the latest technology, સૌથી શ્રેષ્ઠ અને અતિ આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી સમય પસાર થતો ગયો તેમ તેમ આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. મને મળતી સારવારને પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. રીડિંગ. One morning, my brother-in-law
My sister Lakshmi's husband, Sahib, suddenly asked me, Everest chadogi? He had just read an interesting piece of information in the newspaper. No female amputee had ever scaled Everest. I wasn't amused. I have lost a leg, and you are talking of Mount Everest? I started talking to myself. If I could take a shot at Everest and succeeded, I would become the first female amputee to hold that record. I thought about it for some time, and then I conveyed to Sahib my willingness to take up the challenge. ठीक है, हम करेंगे, I said. I now had something to look forward to. A mission, a goal, a reason to dream. It was not going to be easy, but throughout my life, nothing had come easy. I felt like I was born again. Translation જોઈએ. One morning, એક દિવસ સવારે, my brother-in-law એટલે સાળો પણ થાય અને બનેવી પણ થાય. અહીં બ્રેકેટમાં આપેલું છે માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ, મારી બહેન લક્ષ્મીના પતિ. ઇટ મીન્સ અહીં બનેવી એટલે કે જીજાજીની વાત છે, અને એમનું નામ છે સાહિબ, જેમણે સડનલી આસ્ક્ડ મી, અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એવરેસ્ટ ચડશે? He had just read an interesting piece of information in the newspaper. તેમણે હમણાં જ ન્યૂઝપેપરની માહિતીમાં એક મજેદાર નાનકડા સમાચાર વાંચ્યા હતા. No female amputee had ever scaled Everest. કોઈ પણ અપંગ મહિલા ક્યારેય એવરેસ્ટ ચડી નથી. I wasn't amused. હું કંઈ ખુશ થઈ નહોતી. I have lost a leg, and you are talking of Mount Everest? મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. I started talking to myself. મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું, એટલે કે મનમાં વિચાર્યું. If I could take a shot at Everest and succeeded, જો હું એવરેસ્ટ માટેનો પ્રયત્ન કરું અને સફળ થઈ જાઉં, તો I would become the first female amputee to hold that record. તો હું એવી પહેલી અપંગ મહિલા બનું કે જે એવરેસ્ટ ચડવા માટેનો રેકોર્ડ, વિક્રમ સ્થાપિત કરી શકે. I thought about it for some time. થોડો સમય મેં એ વિશે વિચાર્યું. And then, અને પછી I conveyed to Sahib my willingness to take up the challenge. એ પડકાર, એ ચુનૌતીને સ્વીકારી લેવા માટેની મારી ઈચ્છા મેં સાહિબની સામે રજૂ કરી. ઠીક હે, હમ કરેંગે. સારું, હું કરીશ, I said. મેં કહ્યું. I now had something to look forward to. હવે મારી પાસે કંઈક કરવા માટે હતું. A mission, a goal, એક લક્ષ્ય, એક ધ્યેય, a reason to dream, સ્વપ્ન જોવા માટેનું કારણ. It was not going to be easy,
આમ તો તે સહેલું થવાનું નહોતું, પરંતુ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. મારી આખી જિંદગીમાં કંઈ પણ મને સરળતાથી મળ્યું જ નહોતું. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. જાણે મારો પુનર્જન્મ થયો હોય એવું મને લાગ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. Then I started waiting for my artificial limb to arrive. When it finally arrived, I was overjoyed. The artificial leg felt almost like my real leg. I could hardly feel the difference. I had started falling in love with this stranger whom I was wedded for life. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. Translation જોઈએ. Then I started waiting for my artificial limb to arrive. અહીં લિંબ એટલે અંગ, આર્ટિફિશિયલ લિંબ કૃત્રિમ અંગ એટલે કે પગ. પછી મેં મારો કૃત્રિમ પગ આવી જાય એ માટે રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, છેવટે જ્યારે તે આવી પહોંચ્યો ત્યારે આઈ વોઝ ઓવરજોયડ, હું અત્યંત ખુશ થઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. એ કૃત્રિમ પગ એ મને મારા વાસ્તવિક પગ જેવો જ લાગતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ તેમાં કોઈક ફરક લાગતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર. અહીં જે સ્ટ્રેન્જર શબ્દ છે, સ્ટ્રેન્જર એટલે અજાણ્યો. આ સ્ટ્રેન્જર શબ્દ એ અરુણિમા તેના પોતાના કૃત્રિમ પગ માટે વાપરે છે. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધી સ્ટ્રેન્જર. એ અજાણ્યાની સાથે મને લગાવ થવાનું શરૂ થઈ ગયું હતું. હુમ કે જે આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, મારા જીવનની સાથે જોડાઈ ગયો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. મેં મારી આંખોને પર્વત ઉપર જમાવી દીધી હતી, એટલે કે પર્વતને મેં મારું લક્ષ્ય બનાવી દીધું હતું. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. અને મને એ અજાણ્યાની મદદથી, એટલે કે કૃત્રિમ પગની મદદથી મારે મારી જાતને તૈયાર કરવાની જરૂર હતી. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Paul near Uttarkasi. I called up Bachendri Paul to tell her that we had reached Uttarkasi. She was surprised at how quickly I had reached. After this, my confidence skyrocketed. Bachendri Paul always pumped fresh confidence in me. Arunima, you are far better than others. These people seem to be suffering from a handicap, not you. I am proud of you. But
Before Everest expedition, you will have to prove yourself. If you climb 21,798 feet high Chamsa Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. હવે આપણે ટ્રાન્સલેશન જોઈશું. સીન 3, દ્રશ્ય ત્રીજું. On 28th February 2012, 2012ની 28મી ફેબ્રુઆરીએ, almost a year after I was pushed out of the train, ટ્રેનમાંથી મને ધક્કો મારીને ફેંકી દેવામાં આવી હતી તેના લગભગ 1 વર્ષ પછી. I set out for the training institute set up by Bachendri Paul near ઉત્તરકાશી. ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પોલ દ્વારા સ્થાપાયેલી તાલીમ માટેની સંસ્થાને માટે હું નીકળી. I called up Bachendri Paul to tell her that. મેં બચેન્દ્રી પાલને એમ કહેવા માટે ફોન કર્યો કે વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા એવું કહેવા માટે મેં ફોન કર્યો. સી વોઝ સરપ્રાઇઝ. તેમને નવાઈ લાગી, આશ્ચર્ય થયું. એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ, કે હું કેટલું ઝડપથી ત્યાં પહોંચી ગઈ હતી. આફ્ટર ધીસ, ત્યાર પછી, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પોલ હંમેશા મને નવો વિશ્વાસ જગાવતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. અરુણિમા, તું બીજાઓ કરતાં ખૂબ જ ચઢિયાતી છે. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. આ લોકો અપંગતાથી પીડાતા હોય એવું લાગે છે, તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. પરંતુ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન, એવરેસ્ટ ચઢે તે પહેલાં, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરી બતાવવી પડશે. ઇફ, જો યુ ક્લાઇમ્બ 21,798 feet high ચામસા કાંગડી માઉન્ટેન ઇન લદાખ, જો તું લદાખમાં ચામસા કાંગડી પર્વત, જે 21,798 ફૂટ ઊંચો છે, એ ચડી જાય, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું એવરેસ્ટ પરનો તારો જે માર્ગ છે એને તું પાર કરી શકશે. એટલે કે એવરેસ્ટ પર ચડવામાં તને કોઈ રોકી નહીં શકે. નેક્સ્ટ પેરેગ્રાફ રીડિંગ. I successfully completed that expedition. By the time we reached the base camp, situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. Bachendri Paul greeted me at the base camp. Mary Sherni, she said, and took me in her warm embrace. In the evening, Bachendri Paul announced that I was finally ready for Everest. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. Translation. I successfully completed that expedition. એ ચઢાણ મેં સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ચામસર કાંગડી પર્વત,
ઉપરનું જે ચઢાણ હતું 21,798 ફૂટ જે લદ્દાખમાં હતું એ મેં સફળતાપૂર્વક પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. 18,000 ફૂટ ઉપર આવેલ બેઝ કેમ્પ સુધી પહોંચીએ ત્યાં સુધીમાં તો ટીમના 19 સભ્યોમાંથી 16 રિટાયર્ડ થઈ ગયા હતા, નિવૃત્ત થઈ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ અ બેઝ કેમ્પ. મેરી શેરની, સી સેડ. બચેન્દ્રી પાલે બેઝ કેમ્પ ઉપર મેરી શેરની કહીને મારું અભિવાદન કર્યું. એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. અને પ્રેમપૂર્વક મને ભેટી પડ્યા. ઇન ધ ઇવનિંગ, સાંજે, બચેન્દ્રી પોલ અનાઉન્સ્ડ ધેટ, બચેન્દ્રી પોલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. છેવટે અંતે હું એવરેસ્ટને માટે તૈયાર હતી. સી ઓલ્સો એસ્યોર્ડ મી ધેટ, તેમણે મને એ વાતની પણ ખાતરી અપાવી કે સી વુડ ટોક ટુ ધ ઓફિસર્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. તેમણે મને એ વાતની પણ ખાતરી અપાવી કે તેઓ મારા એવરેસ્ટના સ્વપ્નની સ્પોન્સરશિપ માટે ટાટા સ્ટીલના અધિકારીઓને વાત કરશે. નેક્સ્ટ પેરેગ્રાફ. સીન 4, રીડિંગ. I arrived at Everest Base Camp on 11th April 2013. Exactly 2 years had passed since I was thrown out of the moving train. At the camp, nobody seemed to know that I had an artificial leg. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. Next morning, left the artificial leg out in the sun to dry. At that time, some foreigners realized that I had only one leg. After that, my TRP soared. Translation. Scene 4, Drashya 4. I arrived at Everest Base Camp on 11th April 2013. વર્ષ 2013ની 11મી એપ્રિલે હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. ચાલતી ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવાઈ હતી તેને બરાબર 2 વર્ષ પૂરા થયા હતા. At a camp, nobody seemed to know that. કેમ્પમાં કોઈને પણ એ વાતની ખબર ન હોય એવું લાગતું હતું કે I had an artificial leg, કે મારે એક કૃત્રિમ પગ હતો. One day while returning, એક દિવસ જ્યારે પાછા ફરતા હતા ત્યારે my left leg got wet with snow. મારો ડાબો પગ હિમને કારણે બરફના વરસાદથી ભીનો થઈ ગયો હતો. Because કારણ કે I had slipped a couple of times on the slippery surface. લપસી જવાય તેવી સપાટી ઉપર હું 2 વખત લપસી ગઈ હતી. નેક્સ્ટ મોર્નિંગ, બીજે દિવસે સવારે, left the artificial leg out in the sun to dry. તડકામાં પગને
સૂકવવા માટે મેં એક કૃત્રિમ પગ બહાર કાઢ્યો. એટ ધેટ ટાઈમ, તે સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ, કેટલાક વિદેશીઓને ખબર પડી કે આઈ હેડ ઓનલી વન લેગ, મારે ફક્ત એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી સોડ, એ પછી મારી ટીઆરપી વધી ગઈ. ટીઆરપી મીન્સ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, એટલે કે લોકપ્રિયતાને માપવા માટેનો એકમ. એટલે કે એ પછી અરુણિમાની લોકપ્રિયતા એકદમ વધી ગઈ. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima was my mountain guide. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. The last trek to the peak of Everest began. It was a very dangerous, narrow path. I slipped and fell once. Even my oxygen was running out. I was struggling with my paining leg. My Sherpa said I must quit, but I knew that there was no going back. Translation. In my final expedition to Sagarmatha, સાગરમાથા ઉપરના મારા અંતિમ ચઢાણ સમયે, આ સાગરમાથા એટલે હેડ ઓફ ધ સી, સમુદ્રના દેવ, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, જે એવરેસ્ટના શિખરનું સ્થાનિક નામ છે, સાગરમાથા. નીમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એ સમયે નીમાકાંચા એ મારો પર્વત ઉપર ચઢાણ કરવા માટેનો ગાઈડ એટલે માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, તે સારો અને મદદરૂપ થાય તેવો નેપાળી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ, તે મને ઘણી વખત બોલતો, ખીજવાતો, ઠપકો આપતો. વેન અપસેટ, જ્યારે હું અકળાઈ જતી, નિરાશ થઈ જતી. The last trek to the peak of Everest began. એવરેસ્ટના શિખર તરફનું અંતિમ ટ્રેક, અંતિમ માર્ગ શરૂ થયો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, તે ખૂબ જ જોખમી અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ, હું લપસી ગઈ, એન્ડ ફેલ વન્સ, અને એક વખત પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, અને મારો ઓક્સિજન પણ પૂરો થવાની તૈયારીમાં હતો. ત્યારે આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ, દુખતા પગ, પીડાતા પગ સાથે હું સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ, મારા શેરપાએ મને કહ્યું, આઈ મસ્ટ ક્વિટ, મારે હવે આગળ જવાનું છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ, પણ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, પાછા જવાનું નહોતું. નેક્સ્ટ પેરેગ્રાફ, રીડિંગ. I pushed forward, though my Sherpa kept insisting that I should return. I have enough oxygen to reach the summit and hoist the country's flag. What happens afterwards doesn't matter anymore. I told Nimakancha firmly, remember, none can defeat you until you concede. Yes, occasional failures will test you, but keep trying. Some doors of opportunities will certainly open. Then I could see him following me even as I continued to drag myself to the top.
The drag, walk, drag continued till it finally happened. Translation: I pushed forward, though my Sherpa kept insisting that I had returned. I pushed forward. હું આગળ ને આગળ વધતી રહી. ધો જો કે છતાં પણ માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ મારા શેરપાએ એવો આગ્રહ કર્યો કે આઈ શુડ રિટર્ન મારે પાછા ફરી જવું જોઈએ. એટલે મારા શેરપાએ તો મને ઘણી વખત આગ્રહ કર્યો કે હવે મારે પાછા ચાલ્યા જવું જોઈએ, પણ હું તો આગળ ને આગળ વધતી રહી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. શિખર સુધી પહોંચવા સુધી તો પૂરતો ઓક્સિજન છે. એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, અને દેશનો ધ્વજ ફરકાવી દઉં ત્યાં સુધી. એટલે શિખર સુધી પહોંચી જાઉં અને દેશનો ધ્વજ ફરકાવી દઉં એટલા પૂરતો ઓક્સિજન તો છે જ. વોટ હેપન આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. ત્યાર પછી શું થશે એનાથી મને કોઈ ફેર પડવાનો નથી. આઈ ટોલ્ડ નીમાકાંચા ફોર્મલી. મેં નીમાકાંચાને દ્રઢપણે કહી દીધું. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. એ વાતને ખાસ ધ્યાનમાં રાખો કે જ્યાં સુધી તમે હાર સ્વીકારી ન લો ને ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, હા. ઓકેઝનલ ફેલર્સ વિલ ટેસ્ટ યુ. કોઈક પ્રસંગે કે કોઈ અવસરે તમને નિષ્ફળતા મળે પણ ખરી, બટ પરંતુ કીપ ટ્રાઇંગ. પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તક માટેના, ચાન્સ માટેના કોઈને કોઈ દરવાજા અવશ્ય ખુલશે. એટલે કોઈક અવસર ઉપર ભલે તમને નિષ્ફળતા મળે પણ એનાથી નિરાશ થવાની જરૂર નથી. હંમેશા પ્રયત્ન કરતા રહો. કોઈને કોઈ સફળતા માટેના દ્વાર અવશ્ય ખુલશે. નેક્સ્ટ. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી even as I continued to drag myself to the top. પછી મેં જોયું કે શિખર તરફ હું મારી જાતને ખેંચીને લઈ જતી હતી ત્યારે તે પણ મારી પાછળ આવી રહ્યો હતો. The drag, walk, drag continued till it finally happened. આ પ્રમાણે હું પરાણે ચાલતી, થોડું વ્યવસ્થિત ચાલતી, ફરી પાછું પરાણે ચાલતી, એ પ્રમાણે અંત સુધી ચાલુ રહ્યું. નેક્સ્ટ પેરેગ્રાફ. રીડિંગ. The top is a small 20 by 20 ice table. I saw several flags of various countries fluttering proudly. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. I felt like dancing, crying, and laughing at the same time. My mind was a kaleidoscope of emotions. Everyone has a reason to be alive. Maybe this was mine. I held my flag and raised both my hands high up to register my country's record. Translation. The top is a small 20 by 20 ice table. Top, પર્વતનું શિખર, એ નાનકડું 20 by 20
નો આઈસ ટેબલ છે. I saw several flags of various countries fluttering proudly. મેં જુદા જુદા દેશોના કેટલાય ધ્વજ ને ગર્વતાપૂર્વક ફરકતા જોયા. I had lived this moment so many times in my mind. મારા મનમાં, મારા વિચારમાં તો હું આ ક્ષણ, આ પળને મેં કેટલી વાર માણી હતી. That I did not have to be told that finally I had arrived. કે મારે એમ કહેવાની જરૂર નહોતી કે છેવટે હું આવી પહોંચી હતી. At 10:55 a.m. on 21st May 2013, I was on the top of the world. 2013ની 21મી મેના રોજ સવારે 10:55 હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. એક જ સમયે મને નાચવાનું, રડવાનું અને હસવાનું મન થતું હતું. My mind was a kaleidoscope of emotions. મારું મન લાગણીઓનું કેલિડોસ્કોપ બની ગયું હતું. કેલિડોસ્કોપ કે જેની અંદર જુદા જુદા રંગોની જુદી જુદી આકૃતિઓ જોવા મળે, એ જ રીતે મારા મનમાં પણ અલગ અલગ લાગણીઓ અને ભાવનાઓ ફેલાતી હતી. Everyone has a reason to be alive. બધાને જ જીવવા માટેનું કારણ હોય. Maybe this was mine. કદાચ મારો જીવવા પાછળનું આ જ કારણ હોય. I held my flag. મેં મારો ધ્વજ પકડ્યો હતો and raised both my hands high up to register my country's record. અને મેં મારા દેશનો વિક્રમ નોંધાવવા માટે મારા બંને હાથ ऊपर करिया. इंसान मन से हैंडीकैप्ड होते हैं, शरीर से नहीं. उसने मन से जो सोचा उसने करके दिखाया. काम करो ऐसा कि पहचान बन जाए, हर कदम चलो ऐसा कि निशान बन जाए. यहाँ जिंदगी तो सब काट लेते हैं, जिंदगी जियो ऐसे कि मिसाल बन जाए.